શહેરમાં બધું સબ સલામત છે. આ શબ્દો છે શહેર પોલીસ કમિશનરના, જેઓ કદાચ કાગળ પરની શાંતિ જોઈને હરખાઈ રહ્યા છે. પણ સાહેબ, જરા ગ્રાઉન્ડ ઝીરો પર નજર નાખો. તમારા જ તાબા હેઠળના પોલીસ અધિકારીઓ તમારા આદેશોનો ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ પોલીસ કમિશનર ગેંગસ્ટરો પર કાયદાઓનો ગાળીઓ કસવાની વાતો કરે છે, તો બીજી તરફ તેમની જ પોલીસ આ ગેંગને દૂધ પાઈને મોટા કરી રહી હોય તેવા સનસનીખેજ કિસ્સાઓ સામે આવ્યા છે. તલકા ન્યૂઝ પાસે આવેલા ચોંકાવનારા કિસ્સા સાબિત કરે છે કે અમદાવાદમાં હવે રક્ષક ભક્ષકના સાથીદાર બન્યા હોય. અમરાઈવાડી, માધુપુરા અને વટવા જીઆઈડીસી કે જે બુટલેગરો સામે સામાન્ય નાગરિકોની હિંમત દાખવી તેમને જ મોતના ઘાટ ઉતારવાનો પ્રયાસ થયો. શરમજનક વાત એ છે કે જે પોલીસ પર જનતાનો ભરોસો હતો એ જ પોલીસ પીડિતોની ફરિયાદ લેવામાં પણ ગલ્લા તલ્લા કર્યા છે, પ્રાણે ફરિયાદ નોંધી છે. સવાલ એ થાય છે કે શું ગુજરાતમાં નશાબંધીનું પાલન આ રીતે કરવામાં આવશે? શું બુટલેગરોને પોલીસનું પીઠબળ છે? શું સામાન્ય નાગરિક હવે ગુનેગારોની સાથે સાથે ખાખીનો પણ ડર રાખવાનો? જો પોલીસ ધારે ને તો એક પાંદડું પણ ન હલે, પણ જો પોલીસના જ આશીર્વાદ હોય તો પછી આ શહેરમાં ગુંડાઓ અને ગેંગો જ પેદા થવાની છે. હું સંજય દેસાઈ, લલકા ન્યૂઝ સાથે. આ દ્રશ્યો સાક્ષી પૂરે છે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી ચૂકી છે. જુઓ આ તૂટેલો સામાન, લોહીના ડાઘ અને વેરવિખેર થયેલું આ ઘર. આ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ એ બુટલેગરોને ખુલ્લેઆમ આતંક છે જેમને હવે ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આરોપીઓ ટોળું વળીને આવ્યા હતા અને નિર્દોષ નાગરિક પર હિંસક હુમલો કરી તેમના ઘરમાં ઘૂસીને ભારે તોડફોડ મચાવી હતી. ઘરનો કિંમતી સામાન તોડી નાખવામાં આવ્યો અને પરિવારજનો ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. આ દ્રશ્યો જોઈને સવાલ એ થાય છે કે શું આ વિસ્તારમાં પોલીસનું અસ્તિત્વ છે ખરું? એક તરફ સરકાર ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની ગુલાબાઓ પોકારી રહ્યા છે, તો બીજી તરફ અમદાવાદના રહેણાંક વિસ્તારોમાં બુટલેગરો પોતાનું સમાંતર શાસન ચલાવી રહ્યા છે. અહીં સામાન્ય જનતા એટલી હદે ભયના ઓથાર હેઠળ છે કે મીડિયા સામે બોલતા પણ ગભરાઈ રહી છે. જો કોઈ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં પગથિયે ચડે તો ન્યાય મળવાને બદલે ઉલટું બુટલેગરોને ફરિયાદની બાતમી મળી જતી હોવાનો ગંભીર આક્ષેપ પણ અહીંની શ્રદ્ધા કરી રહી છે. ના એ બની હતી કે આ લોકો જે દેશી દારૂનું સ્ટેન્ડ ચલાવે છે અને જાહેર રસ્તા પર ચલાવતા હતા અને ત્યાં આગળ આખું રસ્તા વચ્ચે 50-100નું ટોળું ઊભું હોય અને એમાં આવતા જતા બેન બેટીઓને નીકળવું હોય, બધી સમસ્યા બહુ હતી. અને મેં અમુક ઘણા સમય પહેલાંથી જ કહેતો હતો કે તમે રસ્તામાં દારૂ વેચો ને સાઈડમાં વેચો. પણ જે દિવસ બનાવ બન્યો એ દિવસ 18 તારીખ હતી, સાંજે 7 વાગેલા હતા અને હું આવતો હતો અને મારા પર એક વિધેલો માણસ હતો, એમને ઉલટી કરી એટલે મેં આ લોકોને જાણ કરી કે ભાઈ તમે આ રસ્તામાં કરો છો ને અમારા ખપતું નથી આ દારૂનું, તમે કરો છો. તેમને કીધું કે આ તો આવી રીતે જ ચાલશે. તમે કીધું હું કાયદેસર કરી તો કે જ્યારે જે કરવું એ કરી લેજે, એનો અમને કોઈ ફરક પડતો નથી કે. પછી એમને એ વખત તો કંઈ ગાળાગાળી કરી, ભાઈ મેં કંઈ કર્યું નહીં. પછી આ લોકોએ મારા જોડે ખિન્નસ રાખીને પછી પાછું 18 તારીખે સાંજે લગભગ 7 વાગે દૂધ લઈને આવતો હતો બહારથી અને સંજય નામના બુટલેગરે મને રસ્તામાં ત્યાં ઓતર્યો. મેં કીધું ચાલીનો નેતા થઈ ગયો છે. મેં કીધું સાહેબ હું નેતા તો શું નહીં, પણ તું ચાલીનો માલિક બી નથી, તું આવી રીતે રસ્તામાં કરે ખોટું કરે છે. તમારે ને અમારો કોઈ મતલબ નહીં, તમે તમારો ધંધો કરી ખાઓ, પણ અમને રસ્તામાં બેન બેટીને આવવું હોય જવું હોય અડધી રાતે બધા કોઈ નીકળી શકતા નથી. પછી એ લોકોએ મને કે ધમકી આપી હું જોઈ લઈશ. એ પછી કલાક પછી 8:30 હું ઘરે જમીન હતો મારે અહીં અને અચાનક જ ટોળું આખું ઘૂસી આવ્યું. સંજય, આકાશ, ચિરાગ અને મેન જે એની બાપાની છોકરી છે હંસા, એ બી દારૂનું સામેલ છે વેચવામાં. પછી આખું 10-15નું બીજું અજાણ્યા ટોળું હતું અને પાછું એમનું ઘરનું ફેમિલી 4-5 જણ જ્યારે લેડીઝો આવીને મને તૂટી પડ્યા. પછી સંજય નામના બુટલેગરે મને કમરમાંથી છરી કાઢી એટલે મારું ધ્યાન પડ્યું કે જો આ મારા પેટના ભાગે મારો હતો. મેં થોડો હાથનો પ્રતિકાર કર્યો તો હાથ ઉપર વાગ્યું. પછી પેલા જે ચિરાગના આકાશ હતા એમને મને હાથ ઉપર જ દંડા માર્યા એટલે 2 હાથ મારા કમજોર થઈ ગયા અને મને આમાં આંખે પેટોળ માથા મારે તો થોડું બેશુદ્ધ જેવો થઈ ગયો. પછી મારી બહેને અને બીજા બધા પછી બહારથી લોકો આવીને મને બચાવીને અંદર ઓસરીમાં પૂરી દીધો. પરંતુ આ માત્ર મૌખિક આક્ષેપો નથી, અમારી પાસે એવા પુરાવા છે જે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરે છે. ફરિયાદીઓ પોતાની જ જાન જોખમમાં મૂકીને આ બુટલેગરોને કાળા કારોબારના એવા દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે કે જોઈને તમે પણ ચોંકી જશો. જુઓ કઈ રીતે પોલીસની નાક નીચે આ બુટલેગરો ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આ દ્રશ્યો જુઓ, આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પણ અમદાવાદના રસ્તા પર એક જાગૃત નાગરિકની હાલત છે. જ્યારે આ ફરિયાદીએ બુટલેગરોના કાળા કારોબારનો વિરોધ કર્યો ત્યારે તેને મળ્યું આ લોહી લુહાણ વળતર. આ સીસીટીવી ફૂટેજ ચીસો પાડીને કહી રહ્યા છે કે અમદાવાદમાં હવે બુટલેગરોને કાયદાનો અને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી.
ફરિયાદીએ માત્ર આક્ષેપ નથી કર્યા પણ જીવના જોખમે પુરાવા પણ ભેગા કર્યા છે. આ જુઓ દારૂનો જથ્થો જે પોલીસની નજરથી દૂર છે પણ જનતાની નજરે ચઢી રહ્યો છે. થોડે દિવસે થતી આ હેરાફેરી અને વેચાણ સાબિત કરે છે કે પોલીસ અને બુટલેગરો વચ્ચેનું આ મિલીભગતનું નેટવર્ક કેટલું મજબૂત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હપ્તાખોરીના ખેલમાં ખાકી જ હવે ખરડાઈ છે. જ્યારે રક્ષક જ ભક્ષક બનીને બુટલેગરોને છાવડી રહ્યા છે ત્યારે સામાન્ય પ્રજાએ ન્યાય માટે જવું તો જવું ક્યાં? આ સીસીટીવીમાં દેખાતી હિંસા અને દારૂના વિઝ્યુઅલ હવે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા પર મોટો સવાલ અને નિશાન ઊભું કરી રહ્યા છે. मैंने सत्या से दुकान भाड़े पे ली थी, बराबर, और मुझे पता नहीं था कि ये लोग इतने कुख्यात लोग हैं या ये लोग दारू का धंधा करते हैं. मेरा लड़का सीसीटीवी कैमरे का करता था, कंप्यूटर क्लास के लिए लिया था. मैंने उनको बोला कि साहब, मैंने बोला तुम लोग दारू का धंधा यहाँ मत करो और यहाँ दारू वारू मत पिया करो. कंप्यूटर क्लास ऑफिस है हमारी, है. उस मामले में हमारा बोला चाला हुआ. बोला चालने के बाद मैंने बोला हम ये सब करेंगे. और पुलिस वाले आए, उनका पुलिस की क्या साठ गांठ थी. पुलिस वाले चले गए. पुलिस को बोला भी है कि साहब घर में ऑफिस में माल पड़ा है, फिर भी पुलिस नहीं चेक कर रही है. फिर पुलिस ने उसके बंगले पे भी जाके 18 पेटी पकड़ी. उसके बाद भी वहीवटदार ने तोड़ कर लिया उनका पैसे का ले दे के, और पूरी माल दिखाया नहीं, एक पेटी का केस किया. फिर दोबारा पुलिस ने माल पकड़ा, फिर 5 पेटी का केस किया. फिर उसके दोनों लड़कों पे केस किया. कल उसको अरेस्ट किया है, कल वो रजू हुआ है. उसमें भी पुलिस ने व्यापारी का नाम नहीं खोला है, ले दे के उसको बैठा लिया है, बराबर. कल उसको, आज उसको, और वो इतना खतरनाक आदमी हमको पता नहीं है, बराबर. और सत्या गैंग है, सत्या गैंग माथावारी गैंग से એમના ઉપર 8-307 से અને બહુ ગુના છે. 20 વર્ષથી દારૂનો ધંધો કરે છે. अरे संघवी साहब से मेरी विनती है, गृह मंत्री से, बराबर, कि ये जो पुलिस की जो 8-8 चल रही है इनकी, और जो सरकार इनका वरघोड़ा निकालती है सबके, बराबर, तो मैं भी चाहता हूँ कि इनके साथ ऐसा होवे. पर मेरी विनती, और आगे हमने आवाज़ उठाई, बराबर, तो हमारे साथ ऐसा हो रहा है कि हमको घर भी मारने आ रहे हैं और 7 तारीख को फिर से मेरे को मारा है, बराबर, क्योंकि हमने इनके खिलाफ आवाज़ उठाई और पुलिस की उनकी साठ गांठ है. इसके लिए चल रहा. हम चाहते हैं कि इनके साथ आगे जो हमारे साथ हो रहा है वो आगे किसी गरीब के साथ या किसी के साथ ना होवे. ગઈકાલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ લેવામાં આવી છે, જેની અંદર રાહુલ નામનો શખ્સ જે ફરિયાદી છે તેને સત્યા નામના કુખ્યાત ગેંગસ્ટર દ્વારા માર મારવામાં આવ્યો છે. આ ઘટનાની આખી હકીકત એવી છે કે જે સત્યા નામનો આ કુખ્યાત ગુંડો છે અને જે બુટલેગર છે તે અમરાઈવાડી વિસ્તારમાં દારૂ વેચવાનો ધંધો કરે છે અને આની જ બાતમી આ રાહુલ નામના ફરિયાદી દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશન આપવામાં આવી હતી. પણ અમરાઈવાડી પોલીસ સ્ટેશન દ્વારા આ જે કુખ્યાત બુટલેગર છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે આ જે રાહુલ નામનો શખ્સ છે તેની ડિટેલ તેના સુધી પહોંચાડી દીધી હતી અને ત્યારબાદ આ બુટલેગર છે તેના દ્વારા રાહુલ નામના શખ્સને માર મારવામાં આવ્યો હતો. એક બાજુ અમદાવાદ કમિશનર એવું કહી રહ્યા છે કે અમદાવાદની અંદર દારૂબંધી છે અને જે બુટલેગરો છે તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે, પણ બીજી બાજુ આ ઘટના એવું દેખાડી રહી છે કે અમદાવાદ પોલીસ જ આવા બુટલેગરોને છાવરી રહી છે અને આવા બુટલેગરો ઉભા કરી રહી છે. જો ખરેખર સામાન્ય જનતા આ રીતે બાતમી આપે અને તેને માર મારવામાં આવે આવા બુટલેગરો દ્વારા, તો તેની જવાબદારી કોણ લેશે? અમદાવાદ પોલીસ લેશે આની જવાબદારી? હવે અત્યારે હાલ તો આ જે ફરિયાદ છે તે વટવા જીઆઈડીસીમાં લઈ લેવામાં આવી છે, પણ હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે આગામી સમયમાં જોવું રહ્યું. કેમેરામેન મનોજ ગોહિલ સાથે સંજય દેસાઈ, લલકા ન્યૂઝ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.